સુધારી દઈએ જે બોલવી સુધારી ગાંધી તો ચાલો આતે કઈ વાત શું જમીન પકોડા હાલો પકોડા જ બનાવી અત્યારે જો ટમેટા સુધારવાનું કામ ચાલુ છે મમ્મી સુધારે છે બટેટા બફાઈ ગયા છે અમાર પકોડા ચાલો ભાઈ આપણે પકોડા ચાલે સુધરી ગયા સુધારી લીધા સુધરી ગયા એમ દાણા ભાજી સુધારી લીધી હમણાં કરવો છે વઘાર હમણાં બનાવીને તૈયાર કરી આજે હા રેસીપીમાં નથી ફૂલ બ્લોગ નથી વિડિયો આપણે વરસાદ જિંદગી સુધરી ગઈ છે અટાણે નહીં જલપાટી ઠંડો ઠંડો વરસાદ આવ્યા રાખે છે ઠંડો પવન છે અને પકોડાની મજા આવે ઠંડા વાતાવરણમાં ખાસ કરીને તો આ તાર પપ્પા માટે છે પકોડા એને લોહી પીધું તું બનાવવાનું લોહી પીવાય ના હોય ખાવું તો એને કે આપણે કેવા ગુંજાના છે આપણે ખાવાના છે વાહ કોણ લાગ્યું બધાય ખાવું વાહ કોણ લાગ્યું તું તારા પપ્પા નતા એમ નતા મને ખબર હોય કોણ લાગે જો આ પકોડાના પ્રેમી પકોડા ખાસ કરીને આપણે રહી ગયું લસણ ફોલવાનું જહાને બિહાર દીધી લસણ ફોલવા વઘારવા ગયા હતા લસણ ફોલવાનું ભૂલાઈ ગયું હતું ફોલેલું કઈ હતું નહીં એટલે ફોલી લઈએ આપણે લસણ એટલે આપણે હવે વઘાર કરી નાખી 2 જણીઓ મડાણ્યું છે એટલા પકોડામાં વઘારમાં કેટલુંક વઘારીને નાખી નહીં રાઈ છે ને એની ચાલી છે આપણે ડુંગળીનો પેલા વઘાર કરી નાખો પેલા વઘાર ડુંગળીનો કરાય આદુ બચ્ચા નાખવાનું બાકી જાય ને લસણ આદુ બચ્ચા લસણ તું નાખ ને તેલમાં એટલે સીધું લાલ થઈ ગઈ ને કરતા જેવો સ્વાદ આવે આદુ નાખ ને એટલે આદુ સીધું ચોટી જાય મસાલો પીસો મને હાઈબ્રો નથી આવે અતત્રો થયો જેનો નથી ઓલું મગાવ્યું છે મેં પથ્થરની ખાયડી પછી એમાં પીસી નાખું તપાવી લોટીમાં આવે તો આ સાડી જેવું કામ છે કર્યો છે ઓર્ડર આવી જાય આનો ભરોસો નતો એટલે વર્ષા ભાભીની મગાવી હતી ને એ આવી ગઈ આનું મને નક્કી નહોતું આવશે એને ગયા તા આપણે અષાઢી બીજની ઝારવાનું તો આવી કોઈ બાયું નથી ભાઈ ઝાડ્યું પાછું આજુબાજુ કોઈ નથી બધા ઝારવા વહી ગયા ઓલી સન્ના કે એમ કીધું હતું કાલ નું કે તો આવવાનું એવું સાંભળવું જોઈએ ને આપણે કોક દીકામાં એને કરી દીધો ઓર્ડર મને તો આવડતું નથી આ તો હું એમાં શીખતી હોય મગતી હોય એટલે એકાદું મગાવું આવું હોય તો આવે ને ન આવે કઈ ખાસ ઉપાધિ વાળું નહીં મગાવવાનું આવું તો આમાં આવે તો ભલે ન આવે આપણે વઘાર થઈ ગયો તૈયાર લે જરીકા બાજુ હું હવે બટેટા સુંદી નાખું જો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે નાખી દે અંદર બટેટા નાખી છે હા એ બધી પાસ જોવાનું તમારે પાસે લીંબુ રસ આટલો જ નીકળો ના નાખી દીધો
વરસાદ તો બહુ સારો છે. હા છે ને પરફેક્ટ આખી રેસીપી ન હોય ટીનું બેન. આ જે મેં ગોંડા લઈ હતા. તો જો આપણે બેટા છે બ્રેડ ભરવા થોડોક કેમ છે નથી બહુ કઈ બતાવાતું નથી. આપણું આવી બ્રેડ ભરી લઈ પછી આપણે કટિંગ કરી તેલ મૂકી પછી જો આપણું પછી ટેસ્ટ ગરમા ગરમ થાય. આપણું ટેસ્ટ નો પેપર આવી ગયું છે. પણ કે ખરખું બતાવી તો થાય ને ભાઈ ટેસ્ટ નું તારું. 22 માર્ક આવ્યા. સુકાવી ખાડા જ કહેવાય. તોય તારો ડો ગુડ આવ્યું જો 25 માંથી હો. હા એમ હોય તો ગુડ આપ્યો. હા અહીંયા સરકારી જેમ ન હોય ને પ્રાઇવેટ સ્કૂલ છે. હેરાઉ કાકા આપે કાઈ ન હોય ને કોઈ. એમ હોય. ઉતરી ગયો વિડિયો. ચાલુ છે ગુડ ગુડ કઈલા રાખતા. આયા બંધ હવે. હાલો બ્રેડ ભરી લઈ બધી પછી બનાવી પછી અડધાન ખાવા છે પકોડા ને અડધાન ખાવી છે સેન્ડવીચ. આપણે તવા સેન્ડવીચ બનાવી છે મશીનમાં નહીં. તવા સેન્ડવીચ મશીન કરતા સરસ બને. ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે તવા સેન્ડવીચ. મશીનની કાંઈ આમાં જરૂર નહીં છે. ઝડપથી બની પણ જાય. ચાલુ થઈ ગયું છે. હમણાં એકદમ સરસ ના ક્રિસ્પી પકોડા બની તૈયાર થયા. કમોને જો લાગી છે ભૂખ. એક બે માટે તો સેન્ડવીચ ખાલે ખાલી બ્રેડ છે. બધાય મોખું ખાવા વાળા છે. ભૈયા માં દીકરો ભૈયા આમનો ભૈયા કમ હોય તો આમનો હા એ કઈ કઈ એવું ખાવું હોય તેવું. એટલે ત્યાં પકોડા દેવા જવાના છે. દહીં જાકું છું બાપુ ઘીરે. હે પણ આ દહીં પકોડા ખાવા બેહી ગયો. પણ ભલે ને બેસી ગયા હોય ખાવા નથી ઉતાવળ યાર. ચટણી આ એક ડીશમાં લઈ જતી. આ ત્રણ દહીં આપણે તો બેસીશું પછી. ઓલી લીલી લાલ બે સાઈડમાં નાખી દીધી. ઓલી વેચી નાખી. એટલે ઈ પછી ખાઈ લઈએ. આપણે દહીં આવી તા. હા પકોડા એ મજા આવશે. હા જો આપણે એક ખાણું ઉતરી ગયો પકોડાનો. હવે આ બીજો ખાણો મૂક્યો છે. હમણાં બેહારી દઈ જમવા. કોઈ તો બેસી ગયા છે ને કોઈ જમી લે છે. પકોડા ખાવા બની તૈયાર થઈ ગયા. પકોડા ખાવા લો. હવે એકલા રહ્યા બધા ખાઈ ખાઈ ઊભા થઈ ગયા. તઈ આપણે આવ્યો વિડીયો બનાવવા. બસ